આપણે અહીંયા 11મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું. તો 11મા નંબરના દાખલામાં તમને શું કહેવામાં આવેલું છે તે જુઓ. 11મા નંબરના દાખલામાં તમને કીધું છે કે સાબિત કરો. તમારે સાબિત કરવાનું છે, બરાબર. શું સાબિત કરવાનું છે? તો કે અહીંયા તમને કીધેલું છે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 3 નો ઘન. પછી આખો કૌંસ કીધો છે અને એની કેટલી ઘાત કીધી છે? 1/2. પછી બરાબર કરીને આ બાજુ 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન. પછી આખાનો વર્ગ, આખો શું કર્યો? કૌંસ કર્યો. એની કેટલી ઘાત? 1/2 વત્તા 5 ની 3 ઘાત આખાની 1/3 ઘાત. તો જુઓ આ દાખલાનું સોલ્યુશન કેવી રીતે કરવાનું. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનો શું પ્રોબ્લેમ હોય ખબર? દાખલાની રકમ જોઈને ગભરાઈ જાય. હવે દાખલો બહુ જ અઘરો છે, તમારે સાબિત કરવાનો છે. સાબિત કરવાનું મતલબ આ બાજુ ડાબી બાજુ કહેવાય ને આ બાજુ જમણી બાજુ કહેવાય. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો લાવવાનો? સરખો. ચાલો જો આપણે કરીએ. તો કયા નંબરનો દાખલો બોલો તો? દાખલા નંબર 11. તો સૌથી પહેલા સ્ટુડન્ટ તમારે લખી નાખવું પડશે ડાબા બરાબર. ડાબા બરાબર. આ કઈ બાજુ છે? ડાબી બાજુ. બરાબર છે. આ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો ડાબા બરાબર તમારે લખવાનું. શું કીધું છે તમારા દાખલામાં જોઈ લો. પહેલા શું કીધેલું છે? 1 નો ઘન ચાલો ડાબા બરાબર. જો બરાબર ધ્યાન આપો. દાખલામાં શું કીધેલું છે? પહેલા કૌંસ કર્યો છે, પછી 1 ની કેટલી ઘાત કીધેલી છે? 3 વત્તા 2 ની કેટલી ઘાત છે? બોલો તો 3. પછી 3 ની કેટલી ઘાત છે? 3. પછી 4 ની કેટલી ઘાત છે? બોલો 3. અને 5 ની કેટલી ઘાત છે? 3. આખાની કેટલી ઘાત? 1/2. આ કઈ બાજુ બરાબર છે? ડાબી બાજુ. ડાબી બાજુ આવું છે ને. હવે જુઓ, દાખલો જેટલો અઘરો બનાવશો ને એટલો અઘરો થશે અને જેટલો સહેલો બનાવશો ને એટલો સહેલો થશે. તમે દાખલો જોઈને જેવું કહી દો કે આ દાખલો તો કેટલો અઘરો છે, મને કઈ આવડે એવું જ નહીં. તમારા દિમાગનો ઉપયોગ કરો કે દાખલામાં શું કહેવા માંગે છે. જો તમે તમારા દિમાગનો ઉપયોગ કર્યો તો અઘરામાં અઘરો દાખલો પણ તમારા માટે સહેલો થઈ જશે. એક્ઝામ્પલ તરીકે તમને કહું, આવો દાખલો આપ્યો હોય તો અમુક લોકો શું કરે? દાખલો જોઈને કે યાર કશું નહીં આવડતું. અને બીજી વ્યક્તિ શું કરે? બીજી વ્યક્તિ એવું વિચારે ભલે ગમે તેવો અઘરો દાખલો હું ટ્રાય કરીશ. તો કેવી રીતે ટ્રાય કરવાની? તો કે ભાઈ કૌંસમાં શું આપ્યું છે? તો કૌંસમાં આપ્યું છે 1 નો ઘન. ભાઈ 1 નો ઘન કેટલો થાય? 1. 1 નો ઘન 1 થાય તો ખબર પડી ને. પછી વચ્ચે કયું ચિહ્ન છે? પ્લસ. તો પ્લસ. 2 નો ઘન. ભાઈ 2 નો ઘન એટલે કેટલો? 2 નો ઘન એટલે 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે 2 નો ઘન કેટલો થાય? 8. 2 દુ 4, 4 દુ 8. તો અહીંયા 8 લખાય કે ના લખાય? બોલો. પછી વત્તા કોનો ઘન છે? 3 નો ઘન. ભાઈ 3 નો ઘન એટલે 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તાલી 9, 9 તાલી 27. તો સ્ટુડન્ટ 3 નો ઘન અહીંયા 27 લખાય. એવી રીતે તમે આગળ જુઓ. 4 ની કેટલી ઘાત છે? 3. ભાઈ 4 ની 3 ઘાત એટલે 4 ચોક 16, 16 ચોક 64. અને 5 ની 3 ઘાત એટલે 5 5 25, 25 5 125. તો 125 થાય. આખાની કેટલી ઘાત કરવાનો? 1/2. ચલો મને કહો, સાચું બોલજો, બરાબર. શું તમને અહીંયા સુધી ખબર પડી? ક્યાંક ના ખબર પડી? હવે જો તમે આને દાખલો અઘરો બનાવી દો, તમે વિચાર કરો કે આ તો મને આવડે જ નહીં. આમાં શું કરવાનું હતું? 1 નો ઘન લખવાનો, 2 નો ઘન લખવાનો, 3 નો ઘન લખવાનો, 4 નો ઘન લખવાનો, 5 નો ઘન. હવે અડધાને શું પ્રોબ્લેમ ખબર? પણ સર મને તો 5 નો ઘન એટલે જ નહીં ખબર. પેલો રાહુલ છે ને તારું નામ? મોહમ્મદી પેન કાર્ડ. જો અહીંયા તમારે કરવાનું શું? 1 નો ઘન. 1 નો ઘન એટલે શું? 1 ગુણ્યા 1 ગુણ્યા 1. 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 4 નો ઘન એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. અને 5 નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર છે. હવે આ બધાની વચ્ચે કયું ચિહ્ન છે? સરવાળાનો. તો આ બધાનો તમે સરવાળો કરો તો કેટલા થાય? તો જો આ કેટલા છે? 1. 1 ને 8 કેટલા? 9. 9 ને 27 કેટલા? 36. 36 ને 64 કેટલા? 100. 100 વત્તા 125 એટલે 225. તો 225 ની કેટલી ઘાત? 1/2. બોલો અહીં સુધી ખબર પડી? આટલું બી ના આવડે? આનો સરવાળો કરતા ના આવડે? હવે તમે જુઓ, અહીંયા તમને કીધું છે 225 ની 1/2 કેટલી ઘાત? 2. 225 ની 1/2 ઘાત. મને એટલું કહો, આ જે 225 છે એની કેટલી ઘાત છે? 1/2. તો છેદમાં કેટલી ઘાત દેખાય છે? 2. એનો મતલબ કે એવી કઈ રકમ છે જેનો 2 વખત ગુણાકાર કરે તો 225 થાય? 15. 15 નો વર્ગ કેટલો? 225. તો હું 225 ની જગ્યા પર આવી રીતે લખી શકું 15 નો વર્ગ. લખાય કે ના લખાય? જો 15 નો વર્ગ લખું 15 નો વર્ગ, તો 15 નો વર્ગ કેટલો થાય? 225 થાય. થાય કે ના થાય?
થાય આખાની કેટલી ઘાત 1/2. હવે સ્ટુડન્ટ મેં તમને આવું સૂત્ર નથી શીખવાડ્યું બાપના બાપ વાળું, બરાબર, કે 15 ની 2 ઘાત છે એની કેટલી ઘાત પાછી 1/2. તો 15 ની 2 ઘાત ગુણ્યા 1/2. તો સ્ટુડન્ટ અહીંયા આ 2 ના 2 ઉડી જશે, તો 15 ની કેટલી ઘાત થાય 1 ઘાત. 15 ની 1 ઘાત એટલે કેટલા આયા 15. તો ડાબા બરાબર કેટલો જવાબ આવ્યો 15. હવે એ જ રીતે આ કઈ બાજુ છે જમણી બાજુ, તો જબા બરાબર તમારે કરવાનું. તો ચાલો જબા બરાબર કરીએ. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ જબા બરાબર, ચલો જબા બરાબર કેટલા આપ્યા છે વાંચો રકમ 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન, બસ આટલું જ છે. પછી કૌંસ પૂરો અને 1/માં કેટલી ઘાત 2, પછી વત્તા 5 ની કેટલી ઘાત છે 5 ની 3 ઘાત છે અને એની પાછી કેટલી ઘાત છે 1/3 ઘાત. આટલું ક્લિયર? ઓકે. તો હવે શું કરવાનું છે અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ. હવે તમારે અહીંયા કરવાનું શું છે, અહીંયા આવી જાઓ. એટલે તમને સમજ પડે છે ને? હવે શું કરવાનું અહીંયા છે ને, ગભરાવાનું નહીં. પહેલા તો તમને જે કીધું છે એવું કરો. જો અહીં 1 ની કેટલી ઘાત કીધી છે 3, તો 1 ની 3 ઘાત કેટલી થાય 1, પછી 2 ની 3 ઘાત કેટલી થાય 8, 3 ની 3 ઘાત કેટલી થાય 27, 4 ની 3 ઘાત કેટલી થાય 64. આટલું તો આવડવું જોઈએ ને? અને એની કેટલી ઘાત કીધી છે 1/2. હવે સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. અહીંયા 5 ની કેટલી ઘાત છે, જો અહીંયા 5 ની 3 ઘાત છે અને આખાની પાછી 1/3. તો બાપના બાપ વાળું સૂત્ર બન્યું. ધ્યાન અહીંયા. તો 5 ની 3 ઘાત ગુણ્યા 1/3 કેટલી ઘાત 3 ઘાત. તો અહીંયા કેટલા થશે સ્ટુડન્ટ? ટોટલ કરો. જો આ કેટલા છે 1, 1 ને 8 કેટલા 9, 9 ને 27 કેટલા 36, 36 ને 64 કેટલા 100. તો 100 આખાની કેટલી ઘાત 1/2 વત્તા અહીં 5 5 ઉડી જશે, સોરી 3 3 ઉડી જશે એટલે 5 ની કેટલી ઘાત 1. હવે અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીં કેટલા છે 100, 100 અને અહીં કેટલી ઘાત છે 1/2. 1/2 કેટલા છે 2 છે ને, અને કેટલા આપ્યા છે કૌંસમાં 100. તો એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ કરે તો 100 થાય? 10. તો આપણે અહીં 100 ની જગ્યા પર આપણે આવું લખી શકીએ કે 10 નો વર્ગ આખાની 1/2 ને 5 ની 1 ઘાત એટલે કેટલા 5. માટે સ્ટુડન્ટ 10 ની 2 ઘાત ગુણ્યા 1/2 વત્તા કેટલા 5. તો 2 ગયા 2 ગયા. તો 10 ની કેટલી ઘાત 1 વત્તા 5. 10 ની 1 ઘાત એટલે 10 વત્તા કેટલા 5. 10 ને 5 15. માટે સ્ટુડન્ટ જો ડાબા બરાબર કેટલા હતા 15 અને જબા બરાબર પર કેટલા હતા 15. આખો દાખલો ગણાઈ ગયા પછી નીચે લખવાનું કે આમ ડાબા બરાબર જબા થાય. એટલે કે આપણું સાબિત થઈ ગયું કે ડાબી બાજુ બરાબર કઈ બાજુ છે જમણી બાજુ. બોલો દાખલામાં ખબર પડી કે ના ખબર પડી? હા પાક્કું? કહો તો ફરી વાર કરાવું. સાચું ને? તો 11મા નંબરનો દાખલો આપણો પૂરો થયો. હવે આપણે કરીશું 12મા નંબરનો દાખલો. તો 12મા નંબરના દાખલામાં પહેલો દાખલો જુઓ. 12મા નંબરમાં પહેલો દાખલો જોઈ લો. પહેલા હું આ બધું ગણાઈ દઉં પછી તમે લખો શાંતિથી, બરાબર છે? ચાલો. તો અહીંયા તમને શું કીધેલું છે બોલો તો 1/27. 1/27 આખાની કેટલી ઘાત છે બોલો તો -2/3. અહીંયા કરવાનું શું સ્ટુડન્ટ? મેં તમને કાલે જ કીધેલું, જો તમને યાદ હોય તો મેં તમને કાલે કીધેલું કે કોઈ પણ સંખ્યાની માઇનસમાં ઘાત હોય. યાદ છે? મેં કાલે તમને કીધેલું કોઈ પણ સંખ્યાની માઇનસમાં ઘાત હોય તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું કે જે માઇનસમાં ઘાત છે એને તમારે સામે ફેરવવાની પ્લસમાં. અને પ્લસમાં તમે કેવી રીતે ફેરવી શકો? તો કે જે છેદની રકમ છે તેને અંશમાં લઈ આવવાની અને અંશની રકમને તમારે છેદમાં. બરાબર? અહીંયા તમે જો 1/27 ની કેટલી ઘાત છે માઇનસ. તો આ માઇનસ ઘાતને તમારે પ્લસમાં ફેરવવી હોય, આ માઇનસ ઘાતને તમારે આવી રીતે પ્લસમાં ફેરવવી હોય તો શું કરવાનું? તો કે છેદની રકમ ઉપર અને અંશની રકમ છેદમાં. બોલો ખબર ભાઈ? હવે હું આગળ એવું લખું સ્ટુડન્ટ કે આ 27/1 છે ને એની જગ્યા પર ખાલી 27 લખું તો ના ચાલે? અરે કોઈ પણ દુનિયાની કોઈ પણ રકમ હોય એના છેદમાં 1 તો હોય જ ને. તો છેદમાં તમે 1 લખો કે ના લખો કોઈ ફરક પડે? ના પડે. તો છેદમાં તમે 1 લખશો નહીં લખો કોઈ ફરક નહીં પડે. એટલે આ રકમને તમે બે રીતે લખી શકો, કાં તો તમે 27/1 લખો કાં તો ખાલી 27 લખો.
કોઈ ફરક ના પડે, બરાબર. અને પછી એની કેટલી ઘાત છે પાછી 2/3. હવે તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ, અહીંયા કેટલી ઘાત છે 3, અહીંયા છે તમારા 27. ક્રિશા જવાબ આપ. 27 એટલે કઈ સંખ્યાની 3 ઘાત કરે તો 27 થાય? જો 3 ઘાત હું કેમ બોલ્યો? કારણ કે અહીં કેટલા છે 3. એનો મતલબ કે એવી કઈ સંખ્યા છે જેની 3 ઘાત કરે તો 27 થાય? 3 ની 3 ઘાત. કોની 3 ઘાત? 3 ની 3 ઘાત. તો સ્ટુડન્ટ અહીં 27 ની જગ્યા પર આપણે એવું લખી શકીએ 3 ની 3 ઘાત, કે 3 ની 3 ઘાત કેટલી? 27. હવે એની કેટલી ઘાત છે? 2/3. તો આપણું સૂત્ર બન્યું બાપના બાપ વાળું. તો જ્યારે પણ આનો બાપ આ ને એનો બાપ આ, જ્યારે પણ આવું હોય તો આ બેનો શું કરી દેવાનો? ગુણાકાર. શું કરવાનો? ગુણાકાર. ચાલો તો શું કરીશું? 3 ની 3 ઘાત ગુણ્યા 2/3 કેટલા? 3. તો સ્ટુડન્ટ આ 3 ગયા 3 ગયા, તો 3 ની કેટલી ઘાત વધી? 2. 3 ની 2 ઘાત એટલે કેટલા થાય? 9. આ 9 કઈ થયા ખબર પડી? 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. સમજો છો? ઓકે. ચાલો હવે કયો દાખલો આવ્યો આપણે? બીજો. બીજા દાખલામાં કેટલા કીધા છે? 64. 64 ની કેટલી ઘાત છે? -1/3. બોલો આટલું ખબર પડી? તો જો આની ઘાત કેવી છે? પહેલા માઇનસ માં પહેલા માઇનસ ઘાત છે અને પહેલા પ્લસ માં ફેરવીએ ના, છેલ્લે ફેરવીએ. અમુક વાર કેવું કરવાનું? છેલ્લે ફેરવો તો પણ ચાલે, પહેલા ફેરવો તો પણ ચાલે. આમાં પહેલા ફેરવવું પડે એવું લાગતું હતું મને, એટલે મેં પહેલા ફેરવ્યું. આને શું કરવાનું? 64. ચાલો તમારે મને જવાબ આપવાનો. કઈ કેટલા છે? 64 છે ને? 64 ની કેટલી ઘાત છે? 64 ની કેટલી ઘાત છે? -1/3. તો 64 એટલે એવી કઈ સંખ્યા છે? એવી કઈ સંખ્યા છે જેની 3 ઘાત કરે તો 64 થાય? બોલ. 4. 64 એટલે 4 ની કેટલી ઘાત? 3. તો આપણે 64 ની જગ્યા પર આવું લખી શકીએ કે 4 ની 3 ઘાત. ભાઈ 4 ની કેટલી ઘાત? 3. તો 4 ની 3 ઘાત એટલે 64 થાય. અને પછી એની કેટલી ઘાત છે? -1/3. તો સ્ટુડન્ટ આપણે આવી રીતે લખી શકીએ 4 ની 3 ઘાત ગુણ્યા બાપનો બાપ ગુણ્યા -1/3. તો સ્ટુડન્ટ આ 3 અંશમાં આ 3 છેદમાં ઉડી જશે. તો અહીં કેટલા વધ્યા? 4 ની કેટલી ઘાત? -1. બોલો ખબર પડી? હવે આને શું કરવાનું? 4 ની કેટલી ઘાત છે? -1. હવે આ માઇનસ ઘાત ને તમારે શું કરી નાખવાનું? પ્લસમાં. તો એને તમારે કેવી રીતે લખી દેવાના? 1/4 ની 1 ઘાત. તો 1/4 ની 1 ઘાત એટલે કેટલા? 4. બોલો સમજ પડી કે નહીં ખબર પડતી? સાચું? ઓકે. ચાલો આગળ કયો દાખલો? અરે સાથે જો મેં અલગ કરી નાખ્યો એવું ને? ઓકે કઈ નહીં. અને આપણે અલગ દાખલો રાખીએ. આને આપણે એવું સમજી લઈએ કે અલગ દાખલો છે. હવે પાછો આ દાખલો બીજો કરીએ આપણે ફરીથી. હા, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. ચાલો જુઓ કેટલા છે? 64 ની કેટલી ઘાત છે? બોલો તો -1/3. પછી કૌંસમાં છે એની બાજુમાં જ 64 ની કેટલી ઘાત? 1/3. માઇનસ અહીં કેટલા? 64 2/3 કેટલા? 3. ભાઈ આખો દાખલો આવો હતો. ધ્યાન અહીંયા બીજે ફાફા મારશો કશું નહીં આવડે. જો દાખલાની રકમ ખરેખર આવી હતી, પણ મેં ધ્યાનથી ખાલી આટલી જ રકમ જોઈ ના, આટલી રકમનું સોલ્યુશન કરી નાખ્યું. જો જવાબ લઈ આવ્યો તો સારું ને? 2 દાખલા ગણવાના મળ્યા. આપણને હંમેશા લાઈફમાં પોઝિટિવ રહેવાનું. હવે ઊંધું થઈ જાય તો બી વિચાર હાઈસ 2 દાખલા ગણાઈ ગયા બને. બરાબર છે? તો જો લાઈફમાં ભણવાની બાબતમાં આગળ વધવું હોય ને તો હંમેશા ભણવાની બાબતમાં તો સ્વાર્થી જ બનવું પડે. 2 દાખલા ગણ્યા હોય તો એવો મનમાં થવું જોઈએ કે હજુ 3 ગણાઈ જાય તો મજા આવે, 4 ગણાઈ જાય તો મજા. 5 સવાલ મોડે થયા કે 5 ની જગ્યા પર 7 મોડે થઈ જાય તો હજુ વધારે મજા આવશે. તમે જેટલા સ્વાર્થી બનશો ભણવાની બાબતમાં એટલા જ જીવનમાં તમે આગળ વધશો. બરાબર? કોઈ પણ વસ્તુ એવું નહીં કે ખાલી ભણવાની જ વાત કરું છું. જે જગ્યા પર શીખવાની વાત આવે ને, શીખવાની વાત, તો જેટલું વધારે શીખી શકાય ને એ શીખવાનું. બરાબર? એવું નહીં કે અહીંયાથી તમારે અટકી જવાનું. અમુક લોકો એવું કરે જયારે પણ કંઈક નવું કંઈક શીખવાની વાત આવે તો કે ના નહીં શીખવું. જેમ કે ઉદાહરણ તરીકે હું પોતે પણ, બરાબર, મને કોઈ કોમ્પ્યુટર પર બેસાડે. એક સમય એવો હતો જ્યારે હું કોમ્પ્યુટર બધાને ભણાવતો હતો. હવે મને કોમ્પ્યુટર બિલકુલ નહીં આવડતું. ખાલી અહીંયા ખુરશી પર બેઠા બેઠા મેં કોઈને પ્રોબ્લેમ હોય ને કે ભાઈ કોમ્પ્યુટરમાં આ નહીં, તો હું બેઠા બેઠા બોલતો આવું નહીં, આવું કર, આમ નહીં, આમ કર, એટલે ખબર પડી જાય. કેમ કે મેં કોમ્પ્યુટર ભણાવતો હતો. તમારી જેવા સ્ટુડન્ટ આવતા હતા બધા કોમ્પ્યુટર શીખવા માટે. પણ અત્યારે મને કોમ્પ્યુટર બિલકુલ નહીં આવડતું. શીખવા જો વિચાર કરો કે જે માણસ શીખવાડતો હતો એને એની પ્રેક્ટિસ શું કરી દીધી? બંધ. તો પ્રેક્ટિસ બંધ કરી દીધી તો આખું કોમ્પ્યુટર ભૂલી ગયો એ માણસ. એટલે જીવનમાં પ્રેક્ટિસ પણ કેટલી મહત્વની છે આ વાત પરથી સાબિત થાય છે. જો તમારી પ્રેક્ટિસ ના હોય તો તમે બધું ભૂલી શકો છો. હવે કોઈ મને જોઈને અત્યારે એવું ના કહી શકે કે ભાઈ આ કોમ્પ્યુટર ભણાવતો હતો પહેલા.
અમારા બાજુના મારા બધા મિત્રો મને બધું કોમ્પ્યુટર પર બધું કરી આપે, હું કશું જ ના કરું, બધું બીજા પર આધારિત થઈ ગયું કોમ્પ્યુટરની બાબતમાં ખાલી. તો કહેવાનો મતલબ કે આપણે આવું નહીં કરવાનું. ચાલો જો તો આ દાખલો કેવી રીતે કરીશું બોલો તો હવે તમે તમારી બુદ્ધિ દોડાવો. કશું કઈ કરવાનું છે ને. અહીં કેટલા છે 64. 64 એટલે 4 ની કેટલી ઘાત? 4 ની 3 ઘાત. તો હું 64 એટલે 4 ની 3 ઘાત આવી રીતે લખી શકું. 4 ની 3 ઘાત એની કેટલી ઘાત છે? -1/3 કૌંસમાં કેટલા છે અહીંયા? 64. ભાઈ 64 એટલે 4 ની કેટલી ઘાત? 3 ઘાત. અને એની પાછી કેટલી ઘાત છે? 1/3. તો ગુણ્યા 1/3 કરી નાખું. માઇનસ અહીં 64 છે, 64 એટલે 4 ની કેટલી ઘાત? 3 ગુણ્યા કેટલા કરી નાખું? 2/3 કરી નાખો. ખબર પડે છે? હવે ધ્યાન આપો સ્ટુડન્ટ. અહીંયા જો અહીંયા 4 ની કેટલી ઘાત છે? 3. એનો ગુણાકાર આપણે કરીએ -1/3 ઘાત સાથે. પછી અહીંયા કૌંસમાં જો 3 ગયા 3 ગયા 3 ગયા 3 ગયા. તો અહીં 4 ની કેટલી ઘાત આવી? 1. માઇનસ અહીં 4 ની કેટલી ઘાત આવી? 2. હવે અહીં ધ્યાન આપો. આ 3 ગયા 3 ગયા. તો 4 ની કેટલી ઘાત થઈ ગઈ? -1. અહીંયા કૌંસમાં જો 4 ની 1 ઘાત એટલે કેટલા? 4. 4 ની 2 ઘાત એટલે કેટલા? 16 થાય ને. 4 ગુણ્યા 4 એટલે અહીંયા જો 4 ની કેટલી ઘાત છે? 1. 4 ની 1 ઘાત એટલે 4 થાય. અને 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 કેટલા? 16. હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા 4 ની 1 ઘાત કેવી છે? માઇનસ. એને પ્લસ માં ફેરવવું હોય તો 1/4 ની કેટલી ઘાત લખવી પડે? 1. અહીં કૌંસમાં જો 4 - 16. કોઈ બોલે નહીં. બોલ તો ક્રિસ 4 - 16 કેટલા? એટલે બાદબાકી કરવી પડે, હાથથી ગણવું પડે. હે તમારી પાસે કોઈ 16 રૂપિયા છે તમારી પાસે, એમાંથી તમે 4 રૂપિયા કોઈને આપી દો તો તમારી પાસે કેટલા રૂપિયા વધે? 16 રૂપિયામાંથી 4 રૂપિયા જાય તો 12 રૂપિયા વધે. એમાં ગણતરી કરવી પડે તમારે. હે ગણતરી કરવી પડે. અહીંયા તમે જો અહીં કેટલા છે? 4. નહીં કેટલા છે? 16. વચ્ચે કઈ છે? બાદબાકી. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમને વચ્ચે માઇનસ નું ચિહ્ન દેખાય એટલે બાદબાકી કરવાની. તો 16 માંથી 4 જાય તો કેવા? 12. પણ એ કેવા 12? માઇનસ. મોટી રકમનો ચિહ્ન -12. તો હવે જો 12 નો ગુણાકાર એક સાથે કરો. 12 × 1 = 12. પણ કેવા 12? માઇનસ. 4 ની 1 ઘાત એટલે કેટલા? 4. 4 તાલી 12. તો કેટલો જવાબ આવ્યો? -3. નહીં સમજ પડે? ચલો હવે કયો દાખલો આવ્યો આપણે? ત્રીજો. દાખલા નંબર 3 જુઓ. 8 ની કેટલી ઘાત છે? 1/3 ગુણ્યા 16 ની કેટલી ઘાત? 1/3. અહીંયા 32 ની કેટલી ઘાત છે? -1/3. તો હવે આ દાખલામાં શું કરીએ? આ દાખલામાં એક વસ્તુ જો અહીંયા 8 છે. 8 એટલે 2 ની 3 ઘાત. અને અહીંયા 16 છે. 16 એટલે કઈ સંખ્યાની 3 ઘાત કરે તો 16 થાય? કોઈ સંખ્યા એવી છે નહીં. કોઈ એવી સંખ્યા નથી એની 3 ઘાત કરે તો 16 થાય. તો આ દાખલો કેવી રીતે ગણવો પડશે? બીજી રીતે જો હું શીખવાડું એ રીતે કરવાનું. અહીં કેટલા છે? 8 છે ને. 8 એટલે 2 ની કેટલી ઘાત? 8 એટલે 2 ની કેટલી ઘાત? 3. બરાબર. તો 2 ની 3 ઘાત અને આખાની કેટલી ઘાત છે? પાછી 1/3. ચાલો 16 એટલે 2 ની કેટલી ઘાત? ભાઈ 16 એટલે 2 ની કેટલી ઘાત? 4. આખાની કેટલી ઘાત? 1/3. છેદમાં 32. 32 એટલે 2 ની કેટલી ઘાત? 5. ભાઈ 32 એટલે 2 ની 5 ઘાત થાય કે નહીં? એટલે મને કહો 32 એટલે કેટલી ઘાત થાય? 2 ની 5 ઘાત. એની કેટલી ઘાત છે? -1/3. હવે જો હવે આગળ આપણે લખીએ 2 ની કેટલી ઘાત છે? 3 ગુણ્યા કેટલા કરવાના? 1/3. અહીંયા જો કેટલા છે? 2 ની કેટલી ઘાત છે? 4 ગુણ્યા 1/3 કેટલા કરવાના? 3. છેદમાં જો 2 ની કેટલી ઘાત છે? 5 ગુણ્યા કેટલા કરવાના? -1/3. બોલો પહેલા મને કહો આટલા સ્ટેપ ખબર પડી કે ના ખબર પડી? બોલો નહીં ખબર પડી હોય? સમજાવું ફરીથી? જો ફરીવાર સમજાવો સ્ટુડન્ટ. અહીંયા ધ્યાન આપો. એક એક સ્ટેપ પર તમારે ધ્યાન આપવાનું છે. હું અહીંયા કહું છું અહીં કેટલા છે? 8. 8 એટલે 2 ની કેટલી ઘાત? 3. તમને ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ. બરાબર છે? ચલો એક કામ કરીએ. હા એક મિનિટ શાંતિ રાખો. એક જ મિનિટ. છોકરો આ ઉઠાઈ લે ફટાફટ ઉઠાઈ લે ને. આને ઉઠાઈ લે. ઊભી થઈ જાય ત્યાંથી. એ આ પાણી ધોરી વાળું જલ્દી એકદમ સ્પીડમાં જા.
આમાંથી પાણી પડશે જલ્દી. એટલે લેને જલ્દી. ઓય આમ જો, આ બાજુ જા જલ્દી. इसका कोई सॉल्यूशन नहीं है. जल्दी आओ तो हारो, नहीं तो यहाँ चालू થઈ જાય. કોઈ કપડું છે કોઈ બાજુ? આવી ગયું પાણી, આવી ગયું તાર નીચે. લારે લા, કશું નહીં થાય, કઈ નહીં થાય. ચાલ તું ઉભી થઈ જા, થોડા આમ તો. વાંધો નહીં, ચાલો એ વાંધો નહીં. અહીં ધ્યાન આપો. પેલું પેપર લઈ લે, પેપર લઈ લે ઉપર. બસ હવે ત્યાં મૂકી દે. શાંતિ રાખ. હા ઓલા લે, પોતો મારતા આવડે ને? ચાલો હવે અહીંયા ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. જો 2 ની 1 ઘાત કરે ને, 2 ની 1 ઘાત એટલે કેટલા થશે? 2 થશે. કેટલા થશે? 2. ઉપર ધ્યાન. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4. 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16. 2 ની 5 ઘાત એટલે કેટલા થાય? 32. આ મોડે જોઈએ મારે, આ મોડે હોવું જોઈએ. 2 ની 6 ઘાત 64. 2 ની 7 ઘાત 128. 2 ની 8 ઘાત 256. 256. 2 ની 9 ઘાત 512. 2 ની 10 ઘાત 1024. તો આ વસ્તુ તમને મોડે આવડવું જોઈએ, બરાબર? તો અહીંયા તમને એવું જ કીધું છે, અહીંયા 8 છે ને, વાતો નહીં જોઈએ. અહીંયા 8 છે, 8 એટલે 2 ની કેટલી ઘાત? 3. તો 2 ની 3 ઘાત એટલે 8 થાય, અને એની કેટલી ઘાત છે પાછી? 1/3. એને તો એવી ને એવી જ રાખવાની. ગુણ્યા અહીં કેટલા છે? 16. 16 એટલે 2 ની કેટલી ઘાત? 4. અને એની કેટલી ઘાત છે પાછી? 1/3. બરાબર? ચાલો હવે છેદમાં કેટલા છે? 32. 32 એટલે 2 ની કેટલી ઘાત? 5. અને એની કેટલી ઘાત છે? -1/3. આ સ્ટેપ ખબર પડી? હવે એની પછીના સ્ટેપમાં શું કરવાનું? આ ઘાત અને આ ઘાતનો શું કાઢવાનો? સરવાળો. જો અહીંયા 2 ના 2, 3 એકુ 3, બરાબર? તો 3 અને ગુણ્યા કેટલા? 1/3. પછી અહીંયા ગુણ્યા 2 ની કેટલી ઘાત છે? 4. 4 ગુણ્યા 1/3. છેદમાં જો 2 ની 5 ઘાત ગુણ્યા -1/3. સમજ પડી? હવે જો શું કરવાનું તે અહીંયા ઉડાડી ના દેતા. જો આ દાખલામાં તમે ઉડાડી દીધું તો દાખલાનો જવાબ આવશે નહીં. એની કરતા તમે શું કરો? અહીંયા લખો 2. જો અહીં કરો 3 એકુ 3, ગુણાકાર કરો 3 એકુ 3, 3 ના છેદમાં કેટલા લખાય? 3. અહીંયા ગુણ્યા કરો 4 એકુ 4, 4 ના છેદમાં કેટલા? 3. છેદમાં જુઓ સ્ટુડન્ટ, 5 એકુ 5 પણ કેવા? -5. છેદમાં કેટલા? 3. બોલો અહીંયા સુધી ખબર પડી? આ શું કર્યું તે સમજાયું કે આજ નહીં સમજાયું? અડધા કેસ તમે તો ઉડાડ્યા કેમ ના? એટલે મારે નહીં ઉડાડવા હમણાં. હવે શું કરવાનું તમે ધ્યાનથી જુઓ. આ સંખ્યાનો આધાર કેટલો છે? 2. આ સંખ્યાનો આધાર પણ કેટલો છે? 2. આ સંખ્યાનો આધાર પણ 2. એટલે આપણે આવું નતા ભણતા, મેં આવું તમને નતું શીખવાડ્યું સૂત્ર? યાદ કરો, a ની m ઘાત હોય ગુણ્યા a ની n ઘાત હોય તો શું કરવાનું? a ની m પ્લસ n. આવું શીખવાડેલું કે નહીં? મેં તમને એવું શીખવાડેલું કે જ્યારે પણ આધાર સરખા હોય, શું સરખું હોય? આધાર સરખા હોય અને વચ્ચે કયું ચિહ્ન હોય? ગુણાકારનું. તેના આધારનો શું કરવાનો? સરવાળો. તો અહીંયા હું આવી રીતે લખી શકું 2 ની કેટલી ઘાત છે? 3/3. આનો આધાર પણ સરખો એટલે +4/3. અને આ 2 જે છે ને એ ક્યાં છે? છેદમાં. તો છેદમાં કેટલી ઘાત છે એની? -5/3. એને ઉપર લઈ જાવ તો માઇનસ ના કેટલા થઈ જાય? +5/3. આવું નતું શીખવાડ્યું?
આ ખબર પડી કે ના ખબર પડી? મેં તમને નતો કીધું કે નાનો માણસ મોટા માણસ માંથી થઈ જાય? મેં શું કર્યું એ ખબર પડી? મેં તમને આવા દાખલા પણ શીખવાડેલા કે 2 ની 7 ઘાત હોય અને ગુણ્યા 2 ની 3 ઘાત હોય તો આપણે શું લખીએ? તો 2 ની 7 વત્તા કેટલા લખીએ? 3. આવું નતું શીખવાડ્યું? અહીંયા એવું તો છે, અહીં 2 ની કેટલી ઘાત છે? 3 ના છેદમાં 3. અહીં 2 ની કેટલી ઘાત છે? 4 ના છેદમાં 3. આ બેનો શું થાય? સરવાળો. પણ આ રકમ ક્યાં છે? છેદમાં. તો છેદમાં કેવી છે? માઇનસ. તો છેદની રકમ ઉપર આવે તો માઇનસ ની જગ્યા પર શું થઈ જાય? પ્લસ. હવે તમે જો અહીં કેટલા લખવાના? 2. હવે જો આના છેદમાં પણ કેટલા? 3. આના છેદમાં પણ કેટલા? 3. આના છેદમાં પણ કેટલા? 3. તો બધાનો છેદ સરખો છે. મેં તમને શીખવાડેલું કે જ્યારે પણ બધાનો છેદ સરખો હોય તો વચ્ચે સરવાળો હોય તો સરવાળો કરી નાખો અને બાદબાકી હોય તો બાદબાકી કરી નાખો. તો અહીં કેટલા છે? 3 + 4 + 5 છેદમાં કેટલા? 3. માટે અહીંયા લખવાનું 2. 5 ને 4 9 ને 12. 12 ના છેદમાં 3. તો કરો સ્ટુડન્ટ. 3 ચોક 12 એટલે 2 ની કેટલી ઘાત વધી? 4. 2 ની 4 ઘાત એટલે 16. થોડી થોડી ખબર પડે છે? ચાલો આગળ. ત્રીજા દાખલા પછી કયો દાખલો આવ્યો આપણે? ચોથો અને છેલ્લો. બરાબર. તો અહીંયા લખું છું ચોથા નંબરનો દાખલો. રકમ જોઈ લેજો જરા. કેટલા છે? 4 છેદમાં 216 માઇનસ 2 ના છેદમાં 3. ચાલો પછી વત્તા 1 ના છેદમાં 256 માઇનસ 3 ના છેદમાં 4. પછી વત્તા 2 કેટલા છે? 243 માઇનસ 1 ના છેદમાં 5. સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો. હવે આ દાખલો એકદમ સહેલો છે, જોઈને ગભરાઈ નહીં જતા. રિયલમાં કહું છું, અત્યાર લગીને જેટલા દાખલા કર્યા એ બધામાં સહેલામાં સહેલો દાખલો આ છે. સૌથી પહેલા શું કરવાનું? અહીં કેટલા છે બોલો તો? 4. હવે અહીં ધ્યાન આપો. આ કેટલા છે? 216. 216 અને અહીં કેટલી ઘાત છે? છેદમાં 3. 216 એટલે એવી કઈ સંખ્યા છે જેનો 3 વખત ગુણાકાર કરો તો 216 થાય? એવી કઈ સંખ્યા છે જેનો 3 વખત ગુણાકાર કરો તો 216 થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25, 25 5 125, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 આવે ને? તો 216 એટલે 6 ની કેટલી ઘાત? 3 ઘાત. યાદ રાખો, 216 એટલે 6 ની કેટલી ઘાત? 3 ઘાત. અને એની પાછી કેટલી ઘાત છે? માઇનસ 2 ના છેદમાં 3 એટલે ગુણ્યા માઇનસ 2 ના છેદમાં 3. પછી વચ્ચે કયું છે? પ્લસ. ચલો અહીં કેટલા છે? 256. 256 અહીં કેટલી ઘાત છે? 4. 256 એવી કઈ રકમ છે જેની 4 ઘાત કરે તો 256 થાય? 4. 4 ચોક 16, 16 ચોક 64, 64 ચોક 256 એટલે 216 એટલે 4 ની કેટલી ઘાત? 4. સોરી, હા, 4 ચોક 16, 16 ચોક 64 ને 4 ની 4 ઘાત થઈ. ચાલો એની કેટલી ઘાત છે? માઇનસ 3 ના છેદમાં 4 વત્તા 243. 243 અહીં કેટલી ઘાત છે? માઇનસ 1 ના છેદમાં 5. તો મને એટલું કહો, 243 એવી કઈ રકમ છે જેની 5 વખત ગુણાકાર કરો તો 243 થાય? 3. તો 3 ની કેટલી ઘાત? 5. તો 3 ની 5 ઘાત ગુણ્યા માઇનસ 1 ના છેદમાં 5. આટલું ખબર પડી? હવે જુઓ અહીં કેટલા? 4. 3 ગયા 3 ગયા તો 6 ની કેટલી ઘાત? માઇનસ 2 વત્તા 1. 4 ગયા 4 ગયા 4 ની કેટલી ઘાત? માઇનસ 3. 5 ગયા 5 ગયા વત્તા 2 ના છેદમાં કેટલા? 3 ની કેટલી ઘાત? માઇનસ 1. બોલો આટલું ખબર પડી? અહીં કેટલા છે? 4. 4 ના છેદમાં 6 ની કેટલી ઘાત છે? માઇનસ 2. તો આને ઉપર લઈ જઈએ તો કેવી ઘાત થઈ જાય? પ્લસ 6 ની કેટલી ઘાત? 2. પછી વત્તા અહીં કેટલા છે? 1 ગુણ્યા 4 ની 3 ઘાત ને ઉપર લઈ જઈએ તો 4 ની 3 ઘાત કેવા થઈ જાય? પ્લસ વત્તા અહીં કેટલા છે? 2. 3 ની માઇનસ 1 ઘાત ને ઉપર લઈ જઈએ તો એ કેવી ઘાત થઈ જાય? પ્લસ. તો કરો હવે 4, 6 ની 2 ઘાત એટલે 6 6 36 વત્તા 1 ગુણ્યા 4 ની 3 ઘાત, 4 ચોક 16, 16 ચોક 64.
વત્તા 2 3 ની 1 ઘાત એટલે કેટલા 3. ચાલો ગુણાકાર કરો 36 ગુણ્યા 4 144 64 એકુ 64 3 દુ 6 કરો ટોટલ બસો 214. બોલો આટલું ખબર પડી કે નહીં ખબર પડતી? ચાલો હવે અહીંયા ધ્યાન આપજો, અહીં ધ્યાન આપજો બધા જ. ફરી વાર શીખવાડું છું, અહીં ધ્યાન આપો. 2 ની 1 ઘાત એટલે કેટલા 2. 2 ની 2 ઘાત એટલે કેટલા 2 ની 3 ઘાત એટલે કેટલા 8. 2 ની 4 ઘાત એટલે કેટલા 16. એટલે સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં 16 લખ્યા હોય તો સમજી જવાનું કે 2 ની 4 ઘાત. 2 ની 5 ઘાત એટલે કેટલા 32. 2 ની 6 ઘાત એટલે કેટલા 64. 2 ની 7 ઘાત એટલે કેટલા 128. 2 ની 8 ઘાત એટલે કેટલા 256. 2 ની 9 ઘાત એટલે કેટલા 512. ને 2 ની 10 ઘાત એટલે કેટલા 1024. આ 2 નું પતી ગયું. ચાલો પછી 3. 3 ની 1 ઘાત એટલે કેટલા 3. આ મોડે કરજો આજે. 3 ની 2 ઘાત એટલે કેટલા 9. 3 ની 3 ઘાત એટલે કેટલા 27. 3 ની 4 ઘાત એટલે કેટલા 81. 3 ની 5 ઘાત એટલે કેટલા 243. ને 3 ની 6 ઘાત એટલે કેટલા 729. બસ આની આગળ જવાની કોઈ જરૂર નથી. 3 ની 6 ઘાત એટલે કેટલા 729. આટલું યાદ રાખો. હવે 4 નો કરીએ જોઈએ. 4 ની 1 ઘાત એટલે કેટલા 4. 4 ની 2 ઘાત એટલે કેટલા 16. 4 ની 3 ઘાત એટલે કેટલા 64. 4 ની 4 ઘાત એટલે કેટલા 256. ચાલો આગળ જુઓ. હવે જો 5 ની 1 ઘાત એટલે કેટલા 5. 5 ની 2 ઘાત એટલે કેટલા 25. 5 ની 3 ઘાત એટલે કેટલા 125. 5 ની 4 ઘાત એટલે કેટલા 625. 5 ની 5 ઘાત એટલે કેટલી 31 25. બોલો 5 વાળો થઈ ગયો. ચાલો હવે 6 નો કર્યો. 6 ની 1 ઘાત એટલે કેટલા 6 ની 2 ઘાત એટલે કેટલા 36. 6 ની 3 ઘાત એટલે કેટલા 216. ચાલો એવી રીતે 7. 7 ની 1 ઘાત એટલે કેટલા 7. 7 ની 2 ઘાત એટલે કેટલા 49. 7 ની 3 ઘાત એટલે કેટલા 343. આ બધું યાદ રાખજો. ચાલો 8. 8 ની 1 ઘાત એટલે કેટલા 8. 8 ની 2 ઘાત એટલે કેટલા 64. 8 ની 3 ઘાત એટલે કેટલા 512. ચાલો 9. 9 ની 1 ઘાત એટલે કેટલા 9. 9 ની 2 ઘાત એટલે કેટલા 81. 9 ની 3 ઘાત એટલે કેટલા 729. બરાબર છે. ચાલો કરો બધા.